તો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ધ્રુવ ત્રિવેદી ઓફિશિયલ બ્લોગ્સમાં. મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 5:45 અને આપણે આજે જવાના છીએ બહાર મંદિરોના દર્શન કરવા. મહેતા ખંભાળિયા હનુમાન દાદાનું મંદિર, કમઢિયા ધામ મામાદેવનું મંદિર, પછી કાન પર આપણે ખોડિયારમાંના મંદિરે જવાનું છે, દળવા રાંદલમાં જવાનું છે. તો હું અને જીલભાઈ બી જવાના છીએ સવારમાં. એટલે હમણાં જીલભાઈ આવે એટલે તમને મિત્રો મળાવું આગળ. આજનો બ્લોગ ખૂબ જ મસ્તીનો થવાનો છે, તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. મિત્રો અત્યારમાં જીલભાઈ આવી ગયા આપણી ઘરે અને હવે આપણે નીકળવાના છીએ. તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. મિત્રો આપણે છે ને કાલ રાતે આખી ગાડી છે ને આપણે ધ્રુવભાઈના બ્લોગમાં કાલના જોયું છે. અને અહીંથી આપણે ગયા ને કલાક ગાડીમાં શેમ્પુ મારીને ગાડી મિત્રો આખી ધોઈ. નગર મારે સવાર ધોવાની મિત્રો એ ક્લિપ ને હું વચ્ચે મૂકી દઈશ. મિત્રો તમે ઉતારી છે જીલભાઈ? નથી ઉતારી તો જાવ દો. અમે ના મિત્ર અમને રાણીની જેમ ચમકાઈ નહીં એવો. અને મિત્રો અને પર કહી દઈએ તો ચશ્મા કોને આવે લાગે? આપણે ચશ્મા બહુ ઘેરી મિત્રો. મિત્રો અવારમાં ગામમાં કોઈ નથી મિત્રો. આમ જો ડિલક્સ એ બંધ હો. સુરાભાઈ હુતા હે આમ જો ડિલક્સ એ બંધ હે. વાહ મિત્રો અત્યારે અમે પેટ્રોલની ટાંકી ફૂલ કરાવી. હું જીલભાઈ બે નીકળી ગયા. મિત્રો ટાંકી એટલી ફૂલ થઈ ગઈ ને કે કાંટો એરર ઉપર હોય. હા મિત્રો સેન્સર બગડી ગયું છે. 500નું ને કાલ 500નું લઈ ગયો મિત્રો. 1000નું સોરી 1000નું તો ન કમાય. ખોટું બોલે. 800નું નાખ્યું ને તોય મિત્રો એને હજી એના ફૂલ નથી થતું. બોલ સમજો મિત્રો એરર આવી ગયો. એરર આવી ગયો એટલે મિત્રો દિવસ ઉગી ગયો. મિત્રો આપણું બ્લેક પેન્થર હોપી દીધું ધ્રુવભાઈને. હવે આગળથી ડ્રાઇવિંગ ધ્રુવભાઈ કરે છે. લાવા દે ધ્રુવ. બોલો હનુમાન દાદાની જય. જો મિત્રો સામે હોત એને અમારા ગામની હનુમાન દાદાની મઢી છે બતાઈ જિલ્લા. જો મિત્રો અહીંયા અત્યારમાં ન જવાય મિત્રો. બાપુ હુકા હોય ખોટા ચીપી અમારે. અત્યારમાં ન જવાય. મિત્રો ગાયું બાકાજી કી બોલ. મિત્રો જીલભાઈ ખોટા વખાણ કરતા રોડ સારો છે એમ. અરે આગળ જતા આવશે મિત્રો રોડ સારો. જો ગાયું ફૂટિયા ઘેટા મિત્રો. અત્યારે મજો ભાઈ દૂધ દોવે. ચિયો જવા દેજો. હવે આ મોટા ભાઈ હરદાર ના ચિયો જવા દેજો. હરદાર ન છે ભાઈ. હરદાર બાજુ હરદાર બાજુનું હરદાર મોટા ભાઈ હરદાર. કાળિયા હરદાર. રાયડું નહીં.
અસલી આવી ગયું મિત્રો સ્પીડ બ્રેકર નથી દેખાતા એનું શું કરવાનું આંખું નબળી નથી પણ કલર હરકે હરકો થઈ ગયો બંધ કરી દે કેમેરો નીકળે હવે તો જાવ દે ડાયવર્જનમાંથી એમ જે સીધે ડાયવર્જન આમ છે પણ હવે એ બાજુ રસ્તો આખો ડાયવર્જનમાં મિત્રો ભાઈ ઈ કે મીટર સીધી જવા દે ખાડા ખબડા વાળો રસ્તો આમાં મિત્રો ગૂગલ મેપમાં ડાયવર્જન નથી બતાવતો મરી ગયા ધંધો જ નથી કરવો મિત્રો ગાડી વાયરી પછી ગૂગલ મેપમાં બતાવ્યું ડાયવર્જન છે આ તો આપણે અહીંના લોકલ કહેવાય નગર બહારથી કોઈક આવ્યું હોય ને જાય સીધું પુલિયામાં હેઠું કાપ કરતું પેલા પુલ બને મિત્રો મસ્તીનો મોટો જો અહીંયા ત્રાવા ટેકા માર્યા મિત્રો ઉડે તો આ બાકી બાવરિયામાં કા ઈ બાવરિયું જા આ ઘણા બધા છે પણ પુલનું કામકાજ મિત્રો ચાલુ મિત્રો ડાયવર્જન એ હરખું નથી બનાવ્યું જોવો તો ભંગાર બનાવ્યું ડાયા અર્જણો અને શું કહેવાય અને હિટાચી ગીતાજી ઊંડાઈ હ્યુન્ડાઈનું હ્યુન્ડાઈ તો મિત્રો અત્યારે અમે જતા હતા મહેતા ખંભાળિયા વાડીવાળા દાદા હનુમાન દાદાના દર્શન કરવા અને અમે ઊભા રહી ગયા હું જીલભાઈ ભાદર નદીએ પુલ ઉપર મિત્રો ફોટા પાડ્યા એક નંબર જો મિત્રો હમણાં તમને સિનેમેટિક બતાવું એક નંબર છે મિત્રો આ રહ્યું આપણું બ્લેક પેન્થર સિનેમેટિક મિત્રો હમણાં તમને બતાવું જો ફરીથી કઈ ચાલુ ના નહીં બરોબર હે ભલે રહ્યો હું બોયલો નવા આવી હા પણ કાંઈ વાંધો નહીં કપાઈ જશે મિત્રો આમ જોવો ખાલી અમીરી જોવો જીલભાઈ ઉડ આ હા હા એ સુગંધ કેવી આવે જીલભાઈ આ હા હા એ જલને વાલો કી ઓવર ચલાવો હા જો પેટ્રોલ જો મિત્રો હા મિત્રો આમ જો ટાંકી ફૂલ કરી દીધી એની મને તો મિત્રો એક લોચો હે સેન્સર બંધ થઈ ગયું હે ને તો કાંટો ચડતો જ નથી એનું મને સેન્સર બંધ નથી થઈ ગયું સેન્સર એરર માં હોઈ ગયું હા સોરી મિત્રો વધારે અમીરી થઈ ગઈ ને તોય ભાઈ એનું હાલ
આ હા મિત્ર આમ જોઈ જો સૂર્ય આવે એ આમ જો આ હા ફૂલ મિત્ર વ્યૂ એન્જોય કરવા હાલો આપણો બ્લેક પેન્થર હકાલો હવે ધ્રુવભાઈ તમે એ હા મિત્રો આ છે વાડીવાળા દાદાનો પ્રસાદ સુખડીનો મિત્રો અહીંયા બધા જ ભક્તોને સુખડીનો પ્રસાદ આપવામાં આવે છે બોલો મિત્ર જય વાડીવાળા દાદા વાડીવાળા દાદા એટલે હનુમાન દાદાનું મંદિર છે મિત્રો અહીંયા મિત્રો કૂવો છે ને ત્યાંથી હનુમાન દાદા પ્રગટ થયા ઇતિહાસ છે મિત્રો મિત્રો અહીંનો ઇતિહાસ છે કે હનુમાન દાદા કૂવામાંથી પ્રગટ થયા છે અને વર્ષો જૂના છે અને મિત્રો અહીંયા પહેલાંથી પ્રથા હાલી આવે છે કે બધા ભક્તોને સુખડીનો પ્રસાદ મળે છે અને મિત્રો અમે સુખડીનો પ્રસાદ લઈશું અને મિત્રો બધા ભક્તોને જેટલી સુખડી ખાવી એટલે આપવામાં આવે છે પણ એ બગાડ નહીં કરવાનો મિત્રો કોઈ દિવસ બગાડ કરવાની સખ્ત મનાઈ છે તો મિત્રો અત્યારે અમે આવ્યા હતા વાડીવાળા દાદાના દર્શન કરવા પાછળ તમને મંદિર દેખાતું હોય છે હું જીલભાઈ ભેગો હું પહેલી વાર આવ્યો હતો ને હું જીલભાઈ પહેલી વાર આવ્યા હતા અલે ના સોરી મિત્રો હા જીલભાઈ તો આવતા હોય મને પહેલી વાર લઈ આવ્યા હતા અને મિત્રો ખૂબ જ આનંદ આવ્યો મનને શાંતિ મળે મિત્રો આખા રસ્તે મને નીંદર આવતી હતી ગાડી મેં જીલભાઈને દઈ દીધી હતી અહીંથી 5 કિલોમીટર આગળ હતું ને પણ અહીંયા આવ્યો સુખડીનો પ્રસાદ લીધો મિત્રો હાવ થાક ઉતરી ગયો નીંદર વહી ગઈ બહુ મજા આવી મિત્રો ઘરે સુખડી બનાવીને કરતા અહીંયા મંદિરની પ્રસાદીની સુખડી હોય ને મિત્રો ખાવને એટલે મિત્રો એ હમણાં તમને વિડીયો આગળ તમે જોયો જ હશે કે સુખડી કેવી રીતના બને છે કેટલી ક્વોન્ટિટીમાં બને છે અને ભક્તો કેટલો પ્રસાદ લે છે અને મિત્રો એક છે કે પ્રસાદનો બગાડ કરવામાં નથી આવતો પ્રસાદ જો તમારે કીધે ન પૂરો થાય તો તમે કૂતરાને કે ખવડાવી શકો છો બરોબર અને મિત્રો ખૂબ જ મજા આવી અને હવે આપણે અહીંથી જવાના છીએ કમઢિયા મામાદેવના મંદિરે અહીંથી 1 કિલોમીટર જ આગળ
તો મળીએ આગળ. તો મિત્રો અત્યારે અમે નીકળી ગયા છીએ વાડીવાળા દાદાના દર્શન કરીને મિત્રો. મંદિર જગ્યા મિત્રો ખૂબ જ શાંત છે. મિત્રો વાડીમાં આવેલું છે મંદિર. સરકારે મિત્રો અહીંયા રસ્તો અને મિત્રો સરકારે અહીંયા રસ્તો બનાવી દીધો છે. એ એક બહુ મોટી વાત છે. ઠેઠ લગી સિમેન્ટ રોડ છે મિત્રો. લોકો ખાલી અહીંથી મિત્રો તમે જો અહીંથી સિમેન્ટ રોડ પૂરો છે ખાલી વાડીવાળા દાદાની અહીંથી આમ મિત્રો કાચો રસ્તો આવી જાય. આ વાડીવાળા દાદાના મંદિર સુધીનો રસ્તો સિમેન્ટ રોડનો છે એક નંબર. અત્યારે જીલભાઈ ગાડી હાકે છે અને અત્યારે અમે નીકળી ગયા કમટિયા મામાદેવના મંદિરે દર્શન કરવા આગળ. મિત્રો બન્યા રહ્યો આપણા બ્લોગમાં તમને કમટિયા મામાદેવના દર્શન કરાવું. પછી છેલ્લે હોય. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ કમટિયા મામાદેવના મંદિરે. સામે મિત્રો મામાદેવનું મંદિર જોવો ને ખીજડો હોતે છે. હમણાં મિત્રો મળીએ તમને. તો મિત્રો આપણે કરી લીધા છે મામાદેવના મંદિરે ખૂબ જ સરસ દર્શન. અને મિત્રો એમાં એવું હતું કે વિડીયો એક વચ્ચેથી ડિલીટ થઈ ગયો તો અવાજ વિડીયો જ રેકોર્ડ નહોતો થયો એટલે પાછળથી વોઇસ ઓવર કરેલું છે મિત્રો. થોડીક માફ કરજો જરાક. હવે આપણે મિત્રો જવાના છીએ રાંદલના દડવા અને મિત્રો પહોંચી ગયા છીએ આપણે રાંદલ માતાના મંદિરે દર્શન કરવા. દડવાથી દર્શન કરીને મિત્રો નીકળી ગયા છીએ આપણે પાછા ઘર બાજુ.